મંગલકારી જય હનુ દર્શન, મંગલ જય હનુ નામ, મંગલ જેના સર્વે ચરિત્રો, મંગલ શ્રી ઘનશ્યામ. આવિવસો મમ અંતર માહી, જાણીને નિજ દાસ તવ ચરિત્રો ગાન જ કરવા કરો હૃદય પ્રકાર. ઈષ્ટદેવ ભગવાન શ્રી હરિ, દિવ્ય નિશ્રામાં વક્તા મહોદય શ્રી ચૈતન્ય સ્વામી, વિશ્વપ્રકાશ સ્વામી, વંદન સ્વામી, મારા વાલા યજમાન પરિવારો, શંકર બાપા, દીકરા રસિકભાઈ, પ્રવીણભાઈ, ગણપતભાઈ, વ્યાજ, સુમિતભાઈ, પ્રતિકભાઈ, નીરુભાઈ, આકાશભાઈ, મહિલા મંચમાં તમામ પરિવારોના ધર્મપત્નીઓ, સાંખ્યોગી માતાઓ, તમામ હરિભક્તો, દરેકને જય સ્વામિનારાયણ. હું કોઈ દિવસ પ્રવચન કરવાની માગણી નથી કરતો, માની ગોદમાં બેઠા છે ને એટલે દીકરાને બોલવાનું મન થાય. સવારે વહેલો આવું છું, 5:30 થી 7:30, 2 કલાક માની ગોદમાં બેઠો બેઠો હું મારું આત્મચિંતન કરું છું. પ્રેમાનંદ સ્વામીના વંદના પદને યાદ કરું છું, જનમંગલના પાઠ કરું છું. આજના ચિંતનમાં મને એવું દેખાય છે, બરાબર સૂર્ય ઉદય થયો અને માની ગોદમાં પંખીઓ ઉડવા માંડ્યા. આ મારું ચિંતન તમને કહું છું. એમાં બરાબર બતકને સમજો છો ને તમે, બતક ઉડતી ઉડતી આવી. એમાં બરાબર મારું દ્રષ્ટિ એની સામે જઈ. બતક પાણીમાં પડી તળીએ ગઈ, ત્યારે મને એમ થયું કે આ બુડી ગઈ. પણ વળી પાછું સેકન્ડ, 2 સેકન્ડ, મિનિટ, અડધી મિનિટ થઈ તો વળી પાછી એ બહાર આવી અને ઉડવા માંડી. આનું ચિંતન મંથન મને એવું થયું કે જેમ પંખીઓ તો બધાય છે, પણ બતકને જે શક્તિ આપી છે ને એ અનોખી શક્તિ છે. કેવી શક્તિ છે? એને ઉડતા પણ આવડે છે, એને પાણીમાં ડૂબતા પણ આવડે છે, એને તરતા પણ આવડે છે. આ મારું આજનું ચિંતન છે. એમ આપણે સંસાર વ્યવહારમાં તમે સૌ કોઈ રહ્યા છો, એમાં ઉડતાય શીખજો, બુડતાય શીખજો અને તરતા શીખજો. સમજાય તો થાય, નતર વાર લાગશે. આ મારું આત્મચિંતન છે. બરાબર તમારું મન કેન્દ્રિત હશે તો આ વાત મગજમાં ફિટ થશે. ઉડતા એટલે શું? જગતનો વ્યવહાર બધો કરવો. અમરીશ રાજા તમારા મહેલા ગ્રસ્તી જ હતા, છતાંય અમરીશ આત્મનિવેદી, એને 9 પ્રકારની ભક્તિમાંથી એને એક ભક્તિ સ્વીકારી લીધી છે. એમ તમે ગ્રસ્તી છો ભક્તો. જગતના ઘણા પ્રકારના વ્યવહાર, ઉથલ પાથલ કાંઈ આવતું હોય, પરિવારના હોય, પરિવારની શાંતિ હોય તો કુટુંબના હોય, કુટુંબની શાંતિ હોય તો સંપત્તિના હોય, સંપત્તિના સાધન સાનુકૂળતા હોય તો ઘરના દુઃખ હોય. આ બધાએ સુખ શાંતિ હોય પણ શરીરનું સુખ ન હોય. આવા પ્રકારના ઘણા વિઘ્નો આ જગતમાં મને તમને મળે છે. પણ બધામાંથી આજે
એક વાતને શીખવા બેઠા છીએ કે જેમ બતક પાણીમાં તરે છે, બતક પાણીમાં ડૂબે છે, અને એના એ પાંખો છે, બીજા પંખીઓને પાંખો છે, અને જો એ પાંખો પલળી જાય ને તો એ પંખી ઉડી ન શકે. આ પંખી એક એવું છે કે ઉડી પણ શકે છે. આ ત્રણેય વાના એક બતકમાંથી મારે તમારે મેળવવાના છે કે જગતનો વ્યવહાર ખૂબ કરજો, સંપત્તિ ખૂબ કમાવજો, પરિવારની ખૂબ ખબર સંભાળ રાખજો, પણ તમે તરતા શીખજો. તરતા એટલા માટે કહું છું કે જગતના સુખ દુઃખને બહુ જોયા, બહુ જોયા. વર્ષોથી તમારા ભેગો રહ્યો છો ને, અનુભવ બહુ કર્યા. પણ અમારા નંદ સંતો કીર્તનમાં એક કડી લખે છે, बीती जात है अवसर ऐसो जीयूं लोढ़े को ताव, हरिनाम हरिनाम हरिनाम. ગામડામાં લુવાર લોકોને તમે બધા જોયા છે, અને એ બરાબર લોઢું ગરમ થાય ને, પરસોત્તમ બાપા, શંકર બાપા, તમે તો અમારા મોભી છો બે, જગતના ઠેરા બહુ ખાધા જ. મને યાદ છે આ પરસોત્તમ બાપા મને વાંકાનેર એમની ગાડીમાં લઈને અમે બે જતા હતા. તો વાંકાનેરના પુલને વેટા એટલે આ શેઠિયો દળદળ આંખમાંથી આંસુ પડી ગયા. હજી મને નજરે દેખાય છે. મેં કીધું કેમ બાપા શેઠિયા રડો છો? તો મને કહે સ્વામી, આ પુલ ઉપરથી ગાડા ભરી ભરીને કપા વેચવા આવતા, ટ્રેક્ટર ભરી ભરીને કપાને વેચતા. આજે આ દેહડો આજે મારા સાધુના પડખે બેઠો છે એટલે મને રૂંગવું આવે છે. એના શબ્દો કહું છું. આ સમજણની જરૂર છે. બધું મળશે, સમજણ વેચાતી દુકાન ક્યાંય નથી. એટલે સ્વામી બોલ્યા કે બીતી જાત હૈ અવસર એસો જીવ લોઢે કો તાવ. લોઢાને તા આવ્યો હોય ને ત્યારે ઘા મરાય, પણ ગયા પછી ઘા મારવા જાઓ તો એ ગરમથી ધાર ન નીકળે, એ બૂઠી રહે. પ્રેમાનંદ સ્વામી આવું કહે છે, બીતી જાત હૈ અવસર એસો જીવ લોઢે કો તાવ, હરિનામ હરિનામ હરિનામ. સુજનંદ સંતોના શબ્દો છે. પ્રેમાનંદ સ્વામી એક બહુ સરસ મજાનું લખ્યું છે કે આ જગતમાં જીવ કેવો દુઃખી છે, કેમ અચકાય છે. જપેટા કાલ કા જૈસા જપેટા બાજ કા જૈસા, કડાકા ગાજ કા જાણો સડાકા બીજુરી માનો. સમજાય છે નહીં હો? કારણ કે આ તો અમારો પ્રેમાનંદ એનું કાવ્ય છે. ઝપેટા કાલ કા જૈસા. કાલનો ઝપટો કેવો છે કે બાપા હમણાં ચા પીતા હતા ને, ચાની રકાબી હાથમાં રહી જાય અને પંખીડો ઉડી જાય. ઝપેટા બાજ કા જૈસા. બાજ આકાશમાં ઉડતો હોય પણ નજર દ્રષ્ટિ ક્યાં હોય એની? નીચે હોય. નીચે હોય એ કરે છે શું? એનું ખાદ્ય ગોતે છે. ઝપેટા બાજ કા જૈસા, કડાકા ગાજ કા જાણો સડાકા બીજુરી માનો. કડાકો ઉપર થતો હોય ને મેઘરાજાનો, ત્યારે એમ થાય કે એ હાયલા હો ખખડાવી નાખશે. અને બીજુરી એટલે વીજળી. સ્વામી કેવું કહે છે, અચાનક પકડી લે આઈ બિલાઈ મુત્સાલે પકડી, મનોરથ રહે મન માઈ. કડીની એની ભાષા સ્વામી વાપરી છે, બિલાઈ મુત્સાલે પકડી. મુત્સા જોયો તમે? ઉંદર. ઉંદર જાતો હોય. ઇતિહાસ બોલે છે રાજા અને એનો દીવાન એ કે સ્વભાવ બળા કે સંગ બળા. લવો શું કે છે કે પ્રભુ સ્વભાવ બળા. શું સ્વભાવ બળા? આ જો આ બિલાડી ઉપર તો મારું કોડિયું મૂક્યું છે અને હું કુરાન વાંચું છું. જો બિલાડી બેઠી છે ને, મારા સંગે કરીને બિલાડી સુધરી ગઈ. ઓલો લવો કે કઈ વાંધો નહીં, તમારો એ વંશે બીજાથી ઉંદેડાનું બચ્ચું લઈને આવ્યો. અને એ બરાબર વાંચતા હતા ને એમાં કર્યું વહેતું. બિલાડી શું કરે? એ હવે તો કહો તમે.
એમ 3 કલાક શાસ્ત્રી કથા કરે અને વંદન સ્વામી ચૈતન્ય સ્વામી 2 જણા તમારા માટે મથે ને એકાદો બિલાડીનું ઉંદેડાનું બચ્ચું મૂકે, તમે શું કરો? બસ આટલું જ મારે કહેવું છે. એ કોળિયું વહી ગયું કુરાનમાં, ડિવેટ પડી ગઈ અને બિલાડી દોડીને ઉંદેડાને પકડી દીધી. એટલે સ્વામી બોલ્યા, બિલાઈ મુસ્સા લે પકડી, નાહર જીવ પકડી લે બકરી. નાર એટલે શિકારી, બકરીને ભારે એટલે નાર્થ દોડીને એને પકડી મારી નાખે. સ્વામી કાળ છેલ્લે શું બોલ્યા? માની લે બાત તું મેરી, સમજ લે જગત સબ બેરી, પ્રેમાનંદ કત હિત લાઈ. સ્વામી કહે છે કે મારું એક વચન માનો, બસ. માની લે બાત તું મેરી, સમજ લે જગત સબ બેરી. આ દુનિયામાં કોઈનું કોઈ સગું નથી ભાઈ. ભગવાનના ભક્ત છે ને એ જ અંધકાળે કાર્ય કરાવે, બાકી તો હવના ટાઈમે હવ કાર્ય પૂરું કરે. એ રાતે 9 વાગે બાપા વહી ગયા હોય, જિંદગી આખી ઘરમાં ગારી હોય, પણ તો એમ કે હવે હજી કલાકની વાર છે, હાલો હાલો. પણ સવારે લેજો ને કે સવાર ન પડાય, પતી જાય. છે કોઈ? તમને લાગે છે કે અમારા વડવાઓ દૂધનું તપેલું પી ગયા? ઇતિહાસને તમને ખબર હોય તો કહું. સંતો 2 ચાલ્યા જતા હતા ને એમાં એક યુવાન ઘોડો લઈને નીકળ્યો. પછી સંતો કહે, પહેલાં ઊભો તરે, અમને રસ્તાની વાત પૂછી ઊભો તરે. કે બાપુ બોલો ને શું છે? કે અમારે અહીં જવું છે. કે ભલે આમ જતા રહો, પણ તું કહે બરો હાલને અમારી હારે. અરે કે મારે ઘેર જવું છે, મારા બેરા છોકરા મારા વિના ખાય નહીં પીવે નહીં. આ એની વાત છે, તમારી વાત નહીં. તમે તો બધા ઓરિજિનલ વિધેયી છો. તો એ તો ઓલો છોકરો બોલવા માંડ્યો એટલે સંતે કીધું ઊભો રહો, આજ અખાતરો ખાય. તારા બેરા છોકરા તારા વિના ખાય કે નથી ખાતા આપણે જોવું. કે શું કરવાનું? કે તું ઘેર જઈને છે ને 2 ભાણથીને પડી જાય, તારે બોલવાનું નહીં. પછી અમે આવશું ફરતા અને અમે તને બધી વિધિ પતાવશું. તું સુઈ રહી જાય. કે કઈ વાત? તારા હગા કેટલા છે, તારી સ્ત્રી કેટલું રાખે છે, તારા પુત્ર કેટલું રાખે, તને દેખાડું. આ તો ભાઈ ગયો, ઘેર જઈને ઘોડી બાંધીને સૂઈ ગયો ને પછી તરફડિયા માંડા મારવાનું. પરિવાર બધો છૂટ્યો ને એ શું થઈ ગયું દીકરાને? શું કોઈ કે ઘરના કે મારા ધણીને શું થઈ ગયું? ઓલા દીકરા કે મારા બાપને શું થઈ ગયું? ત્યાં સાધુ આવ્યા, નારાયણ નારાયણ કરતા. એ બાપુ આવો, અમારા દીકરાને કંઈક થઈ ગયું, તમે આવો, દયા કરો. સ્વામી કે એટલું જ કામ હતું. અંદર ગયા, શું છે? અરે કે આ દીકરો અમારે જોન બેભાન થઈ ગયો, દયા કરો. સ્વામી કે એક કામ કરો, 2 લીટર દૂધ લાવો. કેટલું? સંતો બરાબર ભીખ્યા થયા છે ને મેર પડી ગયો. એમાં દૂધ લાવ્યા. દૂધ લાવીને સંતો એમાં ફેરવી કે જો ભાઈ, આમાં દૂધ જે પીવે ને એ મરી જાય ને દીકરો બેઠો થાય. હવે આમાં કોણ પીશો? એની બાને કીધું મારે બીજો છે. એના ઘરનાને કીધું તમે કે કઈ મરે બીજો. દીકરાને કીધું કે હોય ને. તો સંતો કેમ કરો, અમે પી જઈ. કે તમારે જેવા ભગવાનને નહીં, લો આટલું જરૂર, તમારે આટલી જરૂર છે. કે સાધુ જાય તો ઓય રહ્યા, આપણે શું જરૂર છે? એટલે આ સાધુ તો 2 તપેલે લઈને બહાર વહી ગયા અને ઓલા બધા ભેગે લાગ્યા. અને પછી દીકરો ઊભો થઈને સંતો હારે હાલતો થયો. ઘરના કે એ ઊભા રહો તો ઊભા રહો. એની માં કે અરે બેટા તું ક્યાં જઈશ? કે બા મેં બધું જોઈ લીધું, મારું કોણ સગું છે કોણ છે બધું મેં જોઈ લીધું. મારા ખરા સગા તો મારા 2 સાધુડા છે. એટલા માટે તેમાં કીધું છે, સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ. ઉપરનો સ્વર આપ. સ્વર ચાલુ રાખો 2 જણા, કારણ કે હું વિચાર જ છું. સાધુ તેરો સંગડો ન છોડું મેરે લાલ, લાલ મેરા દિલમાં સંતો લાગી રે વૈરાગી રામા. જોયું મેં તો આ સાધુનો સંગ છે. એક કઈ વળી બીજું બોલ્યો, શું કે માં અને સાધુ વચ્ચે ભાવમાં શું ફરક છે? સંતનો સ્વભાવ છે એવો જનતાના ગોદના જેવો. સંતનો સ્વભાવ છે એવો
જનતાના ગોદના. કવિ અટકી ગયો કે ના ના એવું નથી, એવું નથી કે સાધુનો સ્વભાવ કેવો છે કે માની ગોદના જેવો. બીજો આવીને બોલ્યો કે ના, ફેર છે. શું? તો કે માં સુવડાવે સંત જગાડે ભેળવી દે ભગવંત. આટલો ફેર. રાત્રે દીકરું નાનું ટાબર્યું હૂતું હોય ને, રાતમાં જાગી જાય, એનીમાં હાથ ફેરી ફેરીને સુવાડી દે. અને એ દીકરો જો સાધુને મળી જાય તો કે બેટા જાગ જાગ જાગ. જાગવાની જરૂર છે, સુવાની જરૂર નથી ભાઈ. એમ ભક્તો, હું તમને એ જ કહેવા માગતો હતો. આ બતક પાણીમાં તરે છે, આ બતક પાણીમાં ઊંડે જાય છે, અને એ બતક ઉડી પણ શકે છે. એમ તમે સંસારમાં છો ને, તરતા પણ શીખજો, બુડતા પણ શીખજો, અને ઉડતા પણ શીખજો. જો આ ત્રણ બાના હશે ને તો જગતમાં કોઈ પદાર્થ તમને મને એકેને બંધન નહીં કરી શકે. ઉપલો વ્યવહાર તો દરેકને હોય અને કરવો પડે. દ્રગે દીઠા છે, દ્રગે દીઠા છે. સ્વામિનારાયણ ભગવાન માટે કેવું અમારા ડિસ્કાઉન્ટ સામે લખ્યું છે, તમને બધાને યાદ કર્યા છો. હા, બ્રાહ્મણ, સાધુ, પટેલ, ક્ષત્રિયો, રાજાઓ, મહારાજાઓ, સાંખ્યોગી બહેનોને પણ આજે આ દ્રગે દીઠા છે એમાં નામ લખાણું છે. ભક્તો, આવો ભગવાન ક્યાંથી મળશે? આવા યાદ કરી કરીને જીવના ગુના સામે જોતા નથી અને એના શરણે લાવી જીવને ઉદ્ધાર કરવો છે. ભગવાન સ્વામિનારાયણ એવું બોલી ગયા, મારા સંતો પાંદડે પાંદડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન થાય એવું કરવું છે, એવું કરવું છે. અને આજની તારીખમાં તમે જુઓ, દેશ વિદેશોમાં તમે દુનિયાના ભરમાં જાઓ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ ગુંજી રહ્યું છે, ગુંજી રહ્યું છે. ધન્યવાદ છે એ સાધુડાને, દેશ વિદેશમાં માન અપમાન સહન કરી કરીને પણ તમારા આગળ આવીને એક જ વાત કરે, ભજન કરજો, ભજન કરજો, ભજન કરજો. ભક્તો, ભાગ્યશાળી છીએ આપણે બધાએ કે અમારા શંકર બાપાના માધ્યમથી આજે તમને 7 દિવસ અમે રોકી રાખશું. ભલે તમારું મન જ્યાં જાય અહીંયા અમારે કંઈ જોવું નથી, પણ અહીંયા બેઠા છો એટલે અમને એમ થાય કે અમારી સામે તમે બેઠા છો એટલો તો આનંદ, બીજું કાંઈ જરૂર નથી. માટે નંદ સંતોના કીર્તન યાદ કરી ભગવાન સ્વામિનારાયણે બહુ દયા કરી છે, અને આન દ્રષ્ટિ માથે રાખી અને બધાએ જાગતા રહેજો. સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ સ્વામિનારાયણ, સ્વામિનારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામિનારાયણ નારાયણ